છે એના પ્રમાણે તો ભાવનગર જસ્ટ 3 મહિના પહેલાં અમને એવોર્ડ પણ મળ્યો. જે મ્યુનિસિપલ ટેક્સેજ ભરે એ અપેક્ષા પણ રાખતા હોય કે બધી સર્વિસ એમને સારામાં સારી મળે. આજે આપણા સાથે છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર નરેન્દ્ર કુમાર મીણા સાહેબ. સર, આપ કલેક્ટર બી રહી ચૂક્યા છો, આપ ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સચિવાલયમાં બી કામ કર્યું છે, હવે આપ કોર્પોરેશનમાં કમિશનર તરીકે બી છો. બધા રોલ અલગ અલગ છે, પણ મેઇન હેતુ શું હોય છે? અમારો પ્રાઇમરી એ હોય કે જેમ સ્ટેટમાં આવીએ, જિલ્લામાં જઈએ તો લોકોને લાગે કે એ આપણો જ માણસ છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસપાસના ગામોને બધાને આપણે એડ કરતા હોઈએ છીએ તો લોકોની અંદર એક ડર થઈ જાય છે કે અમે કોર્પોરેશનમાં આવી જઈશું તો અમારા સાથે આમ થશે તેમ થશે, પણ સાચો વિઝન તો વિકાસ કાર્યનો હોય છે. કોઈ વિસ્તાર સિટીમાં બળતું હોય તો ખરેખર એમને તો આવકાર પોતાને મળે કે હા ભાઈ મારો વિસ્તાર સિટીમાં આવશે, તમને વધારે સગવડ મળશે. વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ કઈ રીતે કાર્યરત છે સર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન? અત્યારે જે અમારી કેપેસિટી છે જે અમને આપવો જોઈએ લોકોને 175 LPCD એના કરતાં પણ વધારે પાણી અમે આપીએ છીએ. સ્વચ્છતા સર્વેક્ષણમાં બી ભાવનગરનો નંબર આવી રહ્યો છે. અમે એક તો જે સૌથી કોમન છે કે સવારના ટાઈમમાં 6 થી 10માં તમામ સ્ટ્રીટ્સ ક્લીન થાય એ તો રેગ્યુલર સિસ્ટમ બધી જગ્યાએ છે. એના સાથે સાથે અમે જે મેજર રસ્તાઓ છે ત્યાં પણ અમારી પાસે લગભગ 6 જેટલા જે મશીનો છે એનાથી સ્વીપિંગનું કામ થાય છે. ભાવનગરમાં સ્પોર્ટ્સ ફેસિલિટી કેવી છે? 3 મેજર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપર અત્યારે કામ કરીએ છીએ કે જે કોર્પોરેશનના પોતાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપને આવતા 1.5 થી 2 વર્ષમાં મળી જશે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું શું બજેટ છે? 2026-27 માટે અત્યારે બજેટનું ફાઇનલાઇઝેશન કરવાનું કોર્પોરેશનનું કામ ચાલુ છે. અમારું લગભગ 1900 કરોડ રૂપિયા આસપાસનું બજેટ છે આવતા વર્ષ માટે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આપણે જો વાત કરીએ, એની શું સુવિધાઓ છે, કેટલા ઘરો આપણે આવંટિત કર્યા, શું પ્લાનિંગ છે? એમાં ભાવનગરમાં અત્યાર સુધી લગભગ 20,000 જેટલા ઘરો બનાવીને છેલ્લા 7 વર્ષમાં આપેલા છે લોકોને. જે યંગ એસ્પિરન્ટ્સ છે, ખાસ કરીને યુવાઓના રોલ મોડલ હો છો, આ મોટા IAS-IPS અધિકારી છે, એમના માટે શું સંદેશો છે આપના માટે? જે પણ ફિલ્ડમાં હોઈએ તો સારામાં સારું બેસ્ટ ને પોઝિટિવ કરવાનું ટ્રાય કરવું જોઈએ. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે ભાવનગર, મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની પવિત્ર ભૂમિ. અને ભાવનગરમાં કેવા પ્રકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે, પહેલાંનું ભાવનગર અને અત્યારના ભાવનગરમાં શું ડિફરન્સ છે, એ બધી જ ચર્ચાઓ કરવા માટે આજે આપણા સાથે છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર નરેન્દ્ર કુમાર મીણા સાહેબ. સર, સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે સમય આપ્યો અને આપનું સ્વાગત છે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં. સર, સૌથી પહેલાં મારે વાત કરવાની છે કે ભાવનગર સૌરાષ્ટ્રનું એક એવું હબ છે જે વર્ષોથી જાણીતું છે ગુજરાતમાં અને દેશ વિદેશમાં, કારણ કે મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને વિઝનરી લીડરશિપનું આ એક સ્ટેટ છે. આપ જ્યારે અહીંયા આવ્યા એ પહેલાંની સ્થિતિ અને અત્યારની સ્થિતિને કેટલો અંતર છે? સૌથી પહેલાં આપનું સ્વાગત છે ભાવનગરમાં. જેમ આપે કીધું કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પવિત્ર ભૂમિ છે, તો અમે પણ એમના વિશે જે વાંચ્યું અને શહેરમાં જોયું કે શહેર ખૂબ જ એ જમાનામાં પણ પ્લાન્ડ રીતે ડેવલપ થયેલું છે. કે સિટીમાં પાણીની સપ્લાય માટે રિઝર્વર બનાવેલું છે, લોકો માટે બહુ મોટો 500 હેક્ટરનો પાર્ક બનાવેલું છે, પછી ટાઉન પ્લાનિંગ સ્કીમ પણ એ જમાનામાં પ્લાન થઈ હતી, પછી ટ્રાફિક સર્કલ્સ પણ એક ગાર્ડન રીતે ખૂબ સારી રીતે ડેવલપ કરેલા છે. કહેવાનો મતલબ એક મોડર્ન સિટીમાં લોકોને રહેવા માટે જે બધી સગવડ હોય એ મહારાજાએ આજથી 70-80 વર્ષ પહેલાં પણ ડેવલપ કરી હતી. સો અત્યારે કોર્પોરેશન પણ કે એમને સારી રીતે મેન્ટેન્ડ થાય અને એ જ રીતે પ્લાન ડેવલપમેન્ટ બીજા એ વિસ્તારમાં પણ થાય એ બાબતની તમામ કાળજી અમે અત્યારે રાખીએ છીએ. જો ખાસ પ્રોજેક્ટ્સની વાત કરીએ સર, તો જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસપાસના ગામોને બધાને આપણે એડ કરતા હોઈએ છીએ તો લોકોની અંદર એક ડર થઈ જાય છે કે અમે કોર્પોરેશનમાં આવી જઈશું તો અમારા સાથે આમ થશે તેમ થશે, પણ સાચો વિઝન તો વિકાસ કાર્યનો હોય છે. અહીંયા કેવા પ્રકારના વિકાસ કાર્યો આપણે કર્યા છે? આ બાબતમાં કે જેમ કોઈ પણ વિસ્તાર કોર્પોરેશનમાં બળતું હોય અથવા એડ કરવામાં આવે તો ખરેખર તો જ્યાં નગર થાય તો વધારે ફેસિલિટીઝ મળતી હોય છે. એટલે લોકો પણ શહેરમાં આવે ત્યારે ખબર પડે કે ભાઈ અત્યારે ભલે આપણે થોડું ટેક્સ આપીએ પણ એના બદલામાં આપણને બધી જે તમામ મોડર્ન ફેસિલિટીઝ છે, ખૂબ સારી ક્વોલિટીના રસ્તાઓ મળે, ડેલી અશ્યોર્ડ વોટર સપ્લાય મળે, ડેલી નાઇટમાં પણ સ્ટ્રીટ લાઇટની ફેસિલિટી મળે, સેફટી સિક્યોરિટી માટે પણ તમામ વ્યવસ્થાઓ હોય. અને ખાસ કરી અત્યારે તો અમે જસ્ટ 1 મહિના પહેલાં સિટીમાં જે PME બસ છે એમાં ઇલેક્ટ્રિક બસ સર્વિસ, જે એક એર કન્ડિશન બસ સર્વિસ છે, એ પણ 50 જેટલી બસ ચાલુ કરી છે શહેરમાં. તો તમામ રીતની સગવડ કે જે શહેરમાં રહેવા માટે
તો એ બધું કોઈ વિસ્તાર સિટીમાં મળતું હોય તો ખરેખર એમને તો આવકાર પોતાને મળે કે હા ભાઈ મારો વિસ્તાર સિટીમાં આવશે તમને વધારે સગવડ મળશે, કેમ કે ગામમાં થોડો એરિયા ફેલાયેલું હોય એટલે ત્યાં બધી સર્વિસ આપવાનું થોડુંક મુશ્કેલ થતું હોય છે. એટલે સિટી એટલે કે જ્યાં બધી મોડર્ન ફેસિલિટી મળતી હોય. તો અમે ભાવનગરમાં એ જ ટ્રાય કરીએ છીએ કે લોકોની અપેક્ષા પ્રમાણે બીજા શહેરોમાં પણ જે વધારે મોટા મહાનગરો છે એમાં જે મોડર્ન ફેસિલિટીઝ હોય એ બધી અમે અહીંયા અવેલેબલ કરાવીએ. વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ કઈ રીતે કાર્યરત છે સર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં? જેમ મેં કીધું કે ભાવનગર ઇઝ બ્લેસ્ડ કે જે મહારાજા હતા કૃષ્ણકુમારસિંહજી અને એમના પહેલાંથી પણ કે ભાવનગરમાં જેમ બોર તળાવ જેને ગૌરીશંકર લેક કહીએ છીએ સિટીમાં જ અત્યારે આવેલું છે રિઝર્વોયર, એનાથી લગભગ અમે 60 mld સુધીનું પાણી લઈએ છીએ. પછી અમુક પોર્શન અમે શેત્રુંજી ડેમ છે ત્યાંથી લઈએ છીએ, તો એ ગ્રેવિટીથી જ પાણી ત્યાંથી અહીંયા આવે છે. પછી અમુક લગભગ 60 mld ના આસપાસ 60-70 mld અમે લઈએ છીએ જે મહીપરીએજ એટલે જે નર્મદાનું પાણી છે. એ તમામ માટે સિટીમાં 5 જેટલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. સો ભાવનગર ઇઝ બ્લેસ્ડ કે અત્યારે જે અમારી કેપેસિટી છે જે અમને આપવો જોઈએ લોકોને 175 LPCD એના કરતાં પણ વધારે પાણી અમે આપીએ છીએ. સિટીમાં પણ સૌરાષ્ટ્રનો સૌથી પહેલો જે તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ આવેલું છે જે તખ્તેશ્વર મંદિર પાસે એક હિલ ઉપર બનાવેલું છે, ત્યાં ગ્રેવિટીથી જ ક્લીનઅપ થાય અને જે સ્ટેન્ડર્ડ છે એના પ્રમાણે. તો ભાવનગર જસ્ટ 3 મહિના પહેલાં અમને એવોર્ડ પણ મળ્યો કે જે વોટર મેનેજમેન્ટમાં જે બેસ્ટ અર્બન લોકલ બોડી છે કન્ટ્રીમાં એમાં 2nd પ્રાઇઝ ભાવનગરને મળ્યો. અને અમે આગળ પણ કે જે ભાવનગરના જે વોટર રિસોર્સિસ છે કે અત્યારે માની લઈએ કે 9 લાખની વસ્તી છે, એમના માટે અમારે પાણીની ફેસિલિટી છે, તો આવતા 10 વર્ષમાં 15 વર્ષમાં બીજા સોર્સ પણ બધા એના માટે અમે અત્યારે ટ્રાય કરીએ છીએ. સર કાલે મોડી સાંજે અમારું આવવાનું થયું હતું, અમે દરેક જગ્યા ઉપર જોયું તો સાંજે પણ આપણા સફાઈ કર્મચારીઓ જે છે એ શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યા હતા. એ જોઈને બહુ આનંદ થયો કે તો કઈ રીતે પ્લાન કર્યું છે, દિવસ રાતની શિફ્ટો લગાવી છે, કારણ કે હવે સ્વચ્છતા સર્વેક્ષણમાં બી ભાવનગરનો નંબર આવી રહ્યો છે. એ કેમ કે પ્રજાની અપેક્ષાઓ પ્રમાણે અમે કે જેમ ભાવનગરનું જે લાસ્ટ સર્વેક્ષણમાં રેન્કિંગ હતો 14 રેન્ક હતો ભાવનગર જે શહેરની કેટેગરી છે. અમે એક તો જે સૌથી કોમન છે કે સવારના ટાઈમમાં 6 થી 10માં તમામ સ્ટ્રીટ્સ ક્લીન થાય, એ તો રેગ્યુલર સિસ્ટમ બધી જગ્યાએ છે. એના સાથે સાથે અમે જે મેજર રસ્તાઓ છે ત્યાં પણ અમારી પાસે લગભગ 6 જેટલા જે મશીનો છે એનાથી સ્વીપિંગનું કામ થાય છે. રાત્રે પણ થાય અને દિવસમાં પણ અમુક ટાઈમ ખાલી હોય ત્યારે પણ કરાવતા હોઈએ. સાથે સાથે અમે કે અમુક ટીમ રાખેલી છે કે જે મોટા રસ્તાઓ છે કે જ્યાં આપણને કંઈ વિઝિબલ ક્યારે કંઈ થાય તો એ કન્ટિન્યુ 24/7 અમારું કામ ચાલતું હોય છે. સાથે સાથે જે કોમર્શિયલ એરિયા છે એ મેં જસ્ટ 3 મહિના પહેલાં કે જે બીજા શહેરના એક્સપિરિયન્સથી બીજી જગ્યાએથી કે ભાઈ અમે કોમર્શિયલ એરિયામાં લોકો દુકાન રાત્રે બંધ કરીને જાય પછી સવારે 8 વાગે આવે તો અમુક લોકો કચરો નાખીને જતા હોય છે. તો અમે જે શહેરના કોમર્શિયલ એરિયા છે એમાં રાત્રિ સફાઈનું પણ ચાલુ કરાવ્યું છે કે રાત્રે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા 3 વાગ્યા સુધી તો જેટલો કચરો લોકો નાખીને જાય તો એ બધું ક્લીન થઈ જાય. પછી અમારે ત્યાં જે સિટીમાં છે કે જે કલેક્શનનો સિસ્ટમ છે તો અરાઉન્ડ 200ના આસપાસ વ્હીકલ્સ છે, તો એ તમામ અમે 100% વિસ્તાર સિટીનો કવર કરીએ છીએ. અને ત્યાંથી પણ કોઈની ફીડબેક બેસ ઉપર પણ કોઈ જગ્યાએ બીજી નવી સોસાયટી ડેવલપ થઈ ટીપી સ્કીમ જવાની જરૂરિયાત હોય તો ત્યાં પણ અમે તો કહેવાનો મતલબ દરેક ઘરેથી પણ લઈએ છીએ અમે, અને બાકી પબ્લિક સ્ટ્રીટમાં પણ ક્યાં કંઈક હોય તો એમાં એક્ટિવલી બધું એ કલેક્શન કરીને એના કે જે રોડ વગેરે છે એ પબ્લિક સ્ટ્રીટ છે એ ક્લીન હોય, લોકોને સારો એક્સપિરિયન્સ મળે. સર જે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની આપણે વાત કરી તો પહેલાં એવી બસોનું સિસ્ટમ અહીંયા નહોતું અને આ પર્યાવરણના ધ્યાન રાખીને ઇલેક્ટ્રિક બસોનો રેસ્પોન્સ કેવો છે, પબ્લિકનો રેસ્પોન્સ કેવો છે? એ ખૂબ સારી બાબત છે કે જેમ આપણે એરપોર્ટ ઉપર જેવું એક્સપિરિયન્સ થાય કે જે ઇલેક્ટ્રિક બસ હોય એર કન્ડિશન હોય, એકદમ સાઉન્ડ પણ નહીં આવતું હોય, આપણે 20 મિનિટ બેસવાનું થાય, 30 મિનિટ બેસવાનું થાય, તો એ ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે. કેમ કે અમને પણ અત્યારે જે આપણું ગ્રીન પાવર છે અમારા પણ અમુક પ્લાન્ટ છે કે જેનાથી કોર્પોરેશનનો પણ લગભગ 50% સુધીનો બીજો જે વીજ બિલ છે એ બધું કાર્બન ન્યુટ્રલ કે સોલર પાવરથી આવશે. હવે ઇલેક્ટ્રિક પાવર ઉપર જ્યારે બસે જ આવેલી છે તો એક તો સિટીને પણ રાહત મળે પ્રદૂષણથી પહેલી વાર, બીજો કે જે લોકોનો પણ સારો એક્સપિરિયન્સ થાય અને એનો ખર્ચો પણ ઓછો આવે, મેન્ટેનન્સ ખર્ચો પણ ઓછો આવે, તો એ પબ્લિક માટે ખૂબ સારો એક્સપિરિયન્સ છે. અમે પણ જ્યારે બસમાં શરૂઆતમાં સફર કરી વચ્ચે પણ જોવા ગયા કે ભાઈ કેવું છે લોકોનો પ્રતિસાદ, તો તમામ લોકો ખૂબ ખુશ છે. કેમ કે એર કન્ડિશન ગાડીમાં જેમ બેસીને આપણે ફરતા હોઈએ એનાથી પણ સારો એક્સપિરિયન્સ મળતો હોય. અને આનાથી ટ્રાફિકનું કન્જેશન બી થોડું ઓછું થાય છે પબ્લિક વ્હીકલથી. સૌથી વધારે કે જે જરૂરિયાતમંદ વર્ગ છે, આપણે લોઅર મિડલ ઇન્કમ વર્ગ કહીએ અથવા મધ્યમ વર્ગ કહીએ, તો બધા લોકો કેમ કે એનો ફેર મિનિમમ 5 રૂપિયા રાખવામાં આવેલું છે. આપણે જાણીએ કે 5 રૂપિયામાં શું મળે અત્યારે, અને મેક્સિમમ પણ 20 રૂપિયા. એટલે અહીંયાથી ભાવનગરથી રાજપરા આપણે સિહોર સુધી જવાનું થાય તો પણ ઓનલી 20 રૂપીસ. સો જ્યાં પણ 30 કિલોમીટર સુધીના રૂટ છે તો બધામાં મેક્સિમમ 20 રૂપીસ, એટલે દરેક માણસને દરેક વર્ગને પોસાય. એટલે કારણ જરૂરિયાતવાળા લોકો છે સૌથી વધારે યુઝ કરે, પહેલો પોઈન્ટ એ છે.
પછી જે લોકો પોતાની ગાડી છોડીને પણ એને ખબર છે કે ભાઈ મને રિલાયબલ કનેક્ટિવિટી મળશે, મારે અહીંયાથી મંદિર જઈને આવવાનું છે તો મને કનેક્ટિવિટી મળી જશે, અહીંયાથી નિષ્કલંક મહાદેવ જવાનું હોય, અહીંયાથી સિહોર જવાનું થાય તો હું જઈને મારું કામ કરીને બસથી જ પરત આવી જઈશું. તો ફોર વ્હીલરવાળો માણસ પણ બેસી શકે અને નોર્મલ માણસ પણ કે ભાઈ જેનો 500-600 રૂપિયા ડેલીની આવક છે એ પણ બેસી શકે. એટલે તમામ વર્ગ માટે કે ખૂબ જ ક્લાસિક ને એક મોડર્ન ફેસિલિટી છે. તો એ ખૂબ સારો રેસ્પોન્સ છે લોકોમાં એનો. શહેરમાં સર સિક્યોરિટીની વાત કરીએ તો એના માટે દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાયા છે. સલામતીની દૃષ્ટિએ ભાવનગર જિલ્લો અને ભાવનગરનું શહેર કેટલું સલામત છે? મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે એના કોઈ કંટ્રોલ રૂમ બનાવ્યા છે? આપે ક્વિક રેસ્પોન્સ ટીમ છે, એના વિશે જાણવું છે. જેમ આપણે જાણીએ છીએ કે ગુજરાત વુમન સેફ્ટીમાં, ચાઇલ્ડ સેફ્ટીમાં કન્ટ્રીમાં સૌથી સારા સ્ટેટમાં છે. તો એ જ શ્રેણીમાં ભાવનગરમાં પણ અત્યારે જે પોલીસનો જે સિસ્ટમ છે, નેત્રમનો સિસ્ટમ છે, એના સાથે જ અમે અત્યારે કનેક્ટેડ છીએ. એનો જ ફીડબેક લઈને અમે કે સડક ઉપર ક્યાં વધારે કોઈ ગાયો બેસેલી હોય, રોડ ઉપર ખાડા હોય, રોડ ઉપર કચરો હોય, જે પણ મ્યુનિસિપલ ફેસિલિટી છે એના માટે અમે નેત્રમનો સિસ્ટમ અત્યારે યુઝ કરીએ છીએ. પણ કોર્પોરેશનનો પણ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે એ અત્યારે બનવાનું કામગીરી ચાલુ છે. તો આવતા 1 વર્ષમાં કોર્પોરેશનનો પણ જે પોલીસના પોઈન્ટ છે એને સિવાય પણ દરેક નાના પોઈન્ટમાં પણ તમામ પેરીફેરીમાં અમારો પોતાનો સિસ્ટમ હશે. પણ અત્યારે પોલીસનો સિસ્ટમ છે એ યુઝ કરીને અમે તમામ મ્યુનિસિપલ સર્વિસીસ છે એનાથી લોકોને અમે પ્રીએક્ટિવલી કે અમને ખબર પડે કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ તકલીફ હોય તો અમે વિધાઉટ કોઈ લોકોની કમ્પ્લેન્ટ પણ ત્યાં પહોંચી શકીએ. સો જે માન લો રોડ ઉપર ખાડા હોય તો માન લો કદાચ એક્સિડન્ટ થાય એનાથી, તો અમે એ કેમેરાની સગવડનો યુઝ કરીને અમે પોતાની મેળે પણ એનો બેનિફિટ લઈને ત્યાં રિપેર કરાવતા હોઈએ છીએ. સર, હવે આપ જાણો જ છો કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવવાના છે અને અમદાવાદમાં યોજાવાનું છે. ભાવનગરમાં સ્પોર્ટ્સ ફેસિલિટી કેવી છે? શું મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ એવું વિચારી રહ્યું છે કે જે એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ ફેસિલિટી છે એને વધારે સારી બનાવાય, કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જ કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાય? અત્યારે અમે આ વર્ષમાં ખાસ કરીને, કેમ કે હવે જ્યારે આપણે ગુજરાત સ્પોર્ટ્સ કેપિટલ બનવા જઈ રહ્યું છે, આપણે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અમદાવાદને તક મળી છે, ગુજરાતને તક મળી છે, તો કોર્પોરેશન દ્વારા પણ આ વર્ષે 25-26માં પણ અત્યારે લગભગ 30 કરોડના ખર્ચે 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ જસ્ટ અમે અત્યારે શરૂ કર્યું છે. એના સિવાય લગભગ 40-45 કરોડના ખર્ચે એક જે દિવ્યાંગજન છે એમના માટે પણ કરવાનું અમે આવતા વર્ષમાં નવી બાબતમાં લીધેલું છે. બાકી દરેક વિસ્તારમાં જે પ્રેક્ટિસ ટ્રેક્સ છે, સાથે સાથે અમારા જે ખૂબ મોટા ગાર્ડન્સ છે એમાં પણ ટ્રેક ડેવલપમેન્ટનો છે. સાથે સાથે જેમ માન લો બોર તળાવ છે તેનો પણ લગભગ 4 કિલોમીટર જેટલી પાળ છે એના ઉપર પણ દોડવાનું કરવાનું ફિઝિકલ પ્રેક્ટિસ માટે. તો અમે 3 મેજર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપર અત્યારે કામ કરીએ છીએ કે જે કોર્પોરેશનના પોતાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપને આવતા 1.5-2 વર્ષમાં મળી જશે શહેરમાં. શહેરીજનોને કોઈ એવું એન્ટરટેનમેન્ટનું સ્થળ બી મળશે, એમ્યુઝમેન્ટ પાર્ક હોય કે એ રીતે, જેથી લોકોને વીકેન્ડમાં એક ફેસિલિટી મળે? અત્યારે ભાવનગર બાબતમાં ખૂબ બ્લેસ્ડ છે. એક તો મહારાજાએ સિટીના વચ્ચે વિક્ટોરિયા પાર્ક બનાવેલું છે, ખૂબ સુંદર, જે ખૂબ મોટો એરિયા છે ગ્રીન. એના સાથે સાથે જે મેં કીધું કે ગૌરીશંકર લેક છે એનો પણ ખૂબ સુંદર એક દ્રશ્ય છે જ્યાં સવારે સાંજે ખૂબ હજારો લોકો આવતા હોય છે. એના સાથે જ કોર્પોરેશને ત્યાં કૈલાસ વાટિકા અને બટરફ્લાય પાર્ક બનાવેલું છે. પછી બીજી સાઈડ અમારી અકવાડામાં છે, ત્યાં પણ ખૂબ એક અમારું સાયન્ટિફિક મ્યુઝિયમનું કામ ચાલુ છે કે જ્યાં બધા નક્ષત્રો કે બધી સાયન્ટિફિક જે સ્ટાર્સ બાબતનો બધો એક સંગ એ લગભગ 3-4 મહિનામાં એ પણ પૂરું થઈ જશે. સો જે બધી જગ્યાએ નેચરલ સાઇટ પણ છે. પછી જે તમામ લેક છે સિટીની એના બ્યુટિફિકેશનનું કામ અમે લીધેલું છે, તો ત્યાં પણ લોકો બેસીને આરામથી સવારે સાંજે એક બધું વિવિધ ફેસિલિટી જોઈ શકે. તો જેમ શહેરમાં આપણે દિવસમાં કામ કરીને સવારે સાંજે કે રાત્રે મોડા સુધી આરામથી ફરી શકીએ, એવા ખૂબ એક દર્જનથી પણ વધારે સ્થળો છે કે જે કોર્પોરેશન ડેવલપ કરી રહ્યું છે. સર, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એનું મેજરલી એક રોલ હોય છે સંકલનનો, કે બાકી બધી જે એજન્સીઝ છે, બાકી ડિપાર્ટમેન્ટ છે, એની સાથે બહુ સારી સંકલન થાય, કલેક્ટરશ્રી સાથે સંકલન થાય. તો એ કઈ પ્રકારે બીએમસી એન્શ્યોર કરે છે કે સારું સંકલન થાય ને સારી રીતે શહેરનો વિકાસ થાય? એ બાબતમાં કેમ કે આપણો ગુજરાત ખૂબ પ્રોગ્રેસિવ સ્ટેટ છે, આપણી પોલિસીઝ ખૂબ સારી છે, પોઝિટિવ. તો અમુક મંચ છે કે જ્યાં અમે કલેક્ટર, એસપી, ડીડીઓ અને બીજા અધિકારીઓ બેસતા હોય છે મંથલી. પછી જેમ પ્રભારી મંત્રી, પ્રભારી સેક્રેટરીનો પણ કોન્સેપ્ટ છે કે આપસના કોઈ ઇશ્યુઝ હોય તો પણ મંથલી સોર્ટ આઉટ થતા હોય. અને આપણે ત્યાં છે કે દરેક માણસ સીએમ સાહેબ સુધી પણ જતો હોય, સાહેબ કોઈ કમ્પ્લેન્ટ હોય તો સિટીમાં કોઈ પણ અમને લગતા જે મુદ્દા હોય તો અમે પણ મંથલી એટલીસ્ટ મળવાનું સિસ્ટમ તો અમારું છે જ. પણ કેમ કે સેમ સર્વિસ, સેમ ફેટર્નિટીના લોકો છે, તો કંઈ પણ હોય તો અત્યારે વોટ્સએપથી કે મેલથી તો એવું કંઈ નથી કે કોઈ મેટર વધારે પેન્ડિંગ રહેતું હોય. અને તમામ લોકો પોઝિટિવ હોય, કેમ કે અમે કોર્પોરેશનનું કામ એવું છે કે અમે સર્વિસ પ્રોવાઈડર છીએ. માની લો કોઈ જગ્યાએ જમીનની જરૂરિયાત છે, કોઈ એસટીપી બનાવવા માટે કોઈ કામ માટે છે,
કોઈ જગ્યાએ એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ કરવાની છે તો પોલીસના સાથની જરૂરિયાત છે. તો આઈ ડોન્ટ થિંક કે કોઈ જગ્યાએ અમને કોઈ જગ્યાએ બહુ ટાઈમ લાગતું હશે કે એવું કંઈ હશે, કેમ કે સર્વિસના કલીગ છીએ ને, ખાસ કરી ભાવનગરમાં ખૂબ મારી યંગ ને પોઝિટિવ ટીમ છે. સો વિધિન અ ડે વી કેન કોર્ડિનેટ કે મારે 2 દિવસ પછી કોઈ પ્રોગ્રામ લેવાનું છે તો સેમ ડે સંકલન થઈ જતું હોય છે. સર, કમિશનરેટમાં બજેટનો એક સિસ્ટમ છે. આપના ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું શું બજેટ છે, આગામી સમયમાં શું જોગવાઈઓ છે અને વિઝન શું છે ઓવરઓલ ડેવલપમેન્ટનું? 2026-27 માટે અત્યારે બજેટનું ફાઇનલાઇઝેશન કરવાનું કોર્પોરેશનનું કામ ચાલુ છે. તો અમારું લગભગ 1900 કરોડ રૂપિયા આસપાસનું બજેટ છે આવતા વર્ષ માટે. એમાં જે બેસિક ફેસિલિટીઝ અમારી મેન્ટેન કરવાની થાય એ તો આવે સૌથી પહેલાં, જે પણ અમારા રોડ્સ છે, વોટર સપ્લાય છે, ડ્રેનેજ છે, એ મેન્ટેન કરવાનું આવે. સાથે સાથે નવું જેમ અમે આ વખતે લીધું કે ભાઈ એક દરેક વોર્ડમાં લાઇબ્રેરી હોવી જોઈએ, ભણવા માટેની ફેસિલિટી હોવી જોઈએ. એ કામ અમે આવતા વર્ષમાં લઈએ છીએ. સાથે સાથે જેમ કે દરેક વોર્ડમાં અમારા વોર્ડ ઓફિસ હોવા જોઈએ કે જ્યાં માણસને કોઈને કમ્પ્લેન કરવા માટે ઝોનલ ઓફિસ સુધી જ નહીં આવવું પડે, હેડક્વાર્ટર સુધી નહીં આવવું પડે. સાથે સાથે કે દરેક જગ્યાએ જે મેં આપને કીધું કે જે ગ્રીવેન્સ અમારી ફેસિલિટી છે, અમુક જે ઓનલાઈન એપ્લિકેશન્સ છે કે લોકો ત્યાંથી જ બેસીને ઘરે બેસીને જ બધી સગવડનો લઈ શકે, જે મારી જે વોટ્સએપ ચેટબોટ સર્વિસ છે. સો અમે જે તમામ બાબતો છે, સાથે સાથે અમે જે નવા આઇટમ લઈએ છીએ એમાં એક જેમ માન લો કે અમે એક જે મહારાજાએ બનાવ્યું અત્યારે વિક્ટોરિયા પાર્ક જેવું, તો કોર્પોરેશન પણ સરકારના સહયોગથી લગભગ 100 એકડના આસપાસનો અમે પણ એક ફોરેસ્ટ એક પાર્કનું આયોજન કરીએ છીએ. પછી નવા જે આવતા શહેરના આવતા 25 વર્ષ માટે ઇન્ફ્રાનો જે ડ્રેનેજનો અથવા ડ્રેનેજ ટ્રીટિંગ ફેસિલિટીની અછત નહીં રહે એના માટે પણ બીજા એક 50 ml પ્લાન્ટનું અમે આયોજન કરીએ છીએ. પછી નવા જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે જે મારી કેપેસિટી વધે, વસ્તીની જરૂરિયાત વધે, તો એ પણ લગભગ 10 વર્ષ આગોતરું આયોજન અમે કરીએ છીએ. તો તમામ ઇન્ફ્રામાં અમે આ રીતે આયોજન કરીએ છીએ કે ભાઈ આવતા વર્ષોમાં આપણને કેમ કે એવું નહીં લાગે કોઈ જગ્યાએ ગેપ રહી ગયો, કેમ કે ખૂબ એમ પ્રોસેસ શું હોય કે પહેલાં સિટીઝન્સના બધા સજેશન્સ મંગાવતા હોય, બધા પબ્લિક ઓપન જાહેરાત આપતા હોય, પછી બધા સજેશન આવે, એમાં પોલિટિકલ બોડી અધિકારી બેસીને ચર્ચા કરે, પછી એમની સૌથી જરૂરિયાતવાળી વસ્તુઓ છે એને પ્રિયોરિટી ઉપર લઈને કામ કરતા હોય છે. સર, મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ઘણી બધી સ્કૂલો બી હોય જે સ્માર્ટ શાળાઓમાં પરિવર્તિત કરી છે. આપણે ત્યાં કેવું સિસ્ટમ છે સ્કૂલિંગનું? જેમ મહાનગરપાલિકા હસ્તક લગભગ જે પ્રાઇમરી એજ્યુકેશન આવતું હોય છે, તો એમાં લગભગ અમારે ત્યાં 69 સ્કૂલો છે. તો એમાં પણ ખૂબ જ સારું ક્વોલિટેટિવ શિક્ષણ મળે એને માટે સરકારની ગુજરાત સરકારની સ્કીમોમાં કોર્પોરેશન સાથે તમામ સ્કૂલોમાં અત્યારે ખૂબ જે સ્માર્ટ બોર્ડનો જેમ આપણે જોઈ શકીએ, મોનિટરનો કે બધી ફેસિલિટી આપવામાં આવેલી છે. સાથે સાથે જે આંગણવાડી છે કોર્પોરેશન પાસે, એ પ્રાઇમરી કોર્પોરેશન જવાબદારી હોય, તો લગભગ 300થી ઉપર આંગણવાડી છે. એમાં પણ લગભગ 180 આસપાસનો તો અમે સ્માર્ટ આંગણવાડી કરવાનું કામ અત્યારે ચાલુ છે. બાકી છે એમને પણ અમે આવતા વર્ષમાં 26-27 બધાને લેવાના છીએ. સિમિલરલી હેલ્થ સેક્ટરમાં કોર્પોરેશન સંચાલિત કોઈ હોસ્પિટલ્સ છે અને ત્યાં કેવી ફેસિલિટીઝ છે? દરેક જે પ્રાઇમરી ફેસિલિટી છે, કેમ કે સિટી એડમિનિસ્ટ્રેશનમાં દરેક ડિપાર્ટમેન્ટ જે બેસિક ફેસિલિટી આપવાના થાય એ કોર્પોરેશન પાસે હોય. તો આરોગ્યમાં પણ જે પ્રાથમિક હેલ્થ સેન્ટર હોય, તો મારી પાસે 12 જેટલા પ્રાથમિક હેલ્થ સેન્ટર્સ છે. એ તમામના પણ પોતાના બિલ્ડિંગ બને, એમાંથી લગભગ 6 જેટલાના પોતાના બિલ્ડિંગ છે પણ, અને બીજા જે લગભગ 3 અમારી પાસે યુપીએસસી છે બીજી સ્પેશિયલી સગવડ માટે. તો એ બધા લગભગ મારી પાસે 15 પોતાના દવાખાના છે. એ ખૂબ સારી રીતે ચાલે. લોકો એનો કેમ કે જે તે વિસ્તારમાં હોય, પ્રાઇમરી માણસ 1 કિલોમીટર દૂર છે, 500 મીટર દૂર છે, પછી સેમ એરિયામાં રહેતા હોય. ડૉક્ટર્સ પણ કેમ કે કોર્પોરેશનમાં એક સારી વસ્તુ શું છે કે કોઈ પણ માણસ આવે તો એ 25 વર્ષ 30 વર્ષ એ જ સિટીમાં રહેતો હોય છે. સો હી હેઝ અ પર્સનલ કનેક્ટ વિથ સિટી એન્ડ સિટીઝન્સ ઓલ્સો, તમામ સાથે. તો એટલે લોકો એના સાથે જોડાયેલા હોય, ભરોસો હોય, કહેવાનો મતલબ કે ભાઈ એ માણસને ખબર છે કામ કઈ રીતે થાય. સો તમામ જે સિટીમાં છે તો એ પણ ખૂબ જે સરકાર તરફથી જેટલી પણ ફ્રી ઓફ કોસ્ટ દવાઈઓ મળતી હોય, અથવા જે 24/7 બધી જે સીએસસી છે, તે બધું ખૂબ સારી રીતે ભાવનગરમાં કામ ચાલે. સર, જનરલી કોર્પોરેશનમાં બધા જે કોર્પોરેટર્સ છે એમની સાથે આપનો લોકસંવાદ થતો હોય છે, પણ જનરલી એવું કંઈ આપે રાખ્યું છે કે આપ ક્યારેક નીકળી ગયા હોય શહેરમાં મુલાકાત લેવા માટે કે બિલકુલ સાધારણ રીતે ઓબ્ઝર્વેશન કરવા માટે, એવું ક્યારેય બન્યું છે? કોર્પોરેશનના સિસ્ટમનો એ બહુ અગત્યનો પાર્ટ છે કે અમે નોર્મલી અઠવાડિયામાં 3 કે 4 દિવસ વહેલી સવારે વિઝિટ કરતા હોય કે કોઈ જગ્યા શું છે તકલીફ, ત્યારે વધારે ખબર પડે. કેમ કે રોડ પણ ખુલ્લા હોય તો કેટલી જગ્યાએ કચરો છે, બીજો કોઈ મટીરિયલ છે, કેટલો એન્ક્રોચમેન્ટ હતો. પછી અમે જેમ મેં રાત્રિ સફાઈવાળું કીધું, તો અમે રાત્રે ગયા ત્યારે ખબર પડી કે ભાઈ 11 વાગે જો રોડ ઉપર થોડો કચરો છે તો આપણે કોમર્શિયલ એરિયામાં રાત્રિ સફાઈ કરવી જોઈએ.
પછી અમે જે વિસ્તારમાં જઈએ તો ત્યાંના કોર્પોરેટરશ્રીઓને સાથે રાખતા હોઈએ કે એ પણ વાત કહી શકે અને પબ્લિક પણ પોતાની વાત ઇઝીલી કહી શકે. સો એ મારું રેગ્યુલર શેડ્યુલ છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ અમે વહેલી સવારે જઈએ અથવા 9 થી 12 તો ચોક્કસ ફિલ્ડમાં જઈએ. તો જે કોર્પોરેશનના કામો ચાલતા હોય ઇન્ફ્રાના, તો ત્યાં માણસ હોય તો સીધી રજૂઆત ત્યાં જ કરી શકે. કહેવાનો મતલબ હા કે ભાઈ આમાં કામમાં કોઈ તકલીફ છે, બીજી કોઈ વસ્તુની જરૂરિયાત છે, એવું કંઈ છે. તો હાલાકી કોર્પોરેટર્સ પણ સિટીમાં ખૂબ એક્ટિવ હોય છે કે સિટીના લોકો છે તો ડેલી પણ અમુકનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો એ તમને દર અઠવાડિયા પણ યાદ કરે. સો બધા ખૂબ પોઝિટિવલી, અને ભાવનગર જેમ ખૂબ સંસ્કારી નગરી છે તો લોકો પણ ખૂબ સારા છે, અને એ જ રીતે કોર્પોરેટર્સનો પણ ખૂબ સારો સહકાર છે. મારા છેલ્લા એક વર્ષના એક્સપિરિયન્સ ખૂબ સુંદર છે કે તમામ એમના પણ પોઝિટિવ સૂચન હોય, જનરલ બોર્ડમાં પણ હોય કે ડેલી કામમાં પણ હોય, પબ્લિકના કામો લઈને આવે જે થવા પાત્ર હોય, અને અમે પણ એને પોઝિટિવ રિસ્પોન્સથી કરતા હોઈએ છીએ. સર, આપ કલેક્ટર બી રહી ચૂક્યા છો, અરવલ્લીમાં આપ કલેક્ટર હતા, આપ ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સચિવાલયમાં બી કામ કર્યું છે, હવે આપ કોર્પોરેશનમાં કમિશનર તરીકે બી છો. બધા રોલ અલગ અલગ છે, પણ મેન હેતુ શું હોય છે, મેન ઓબ્જેક્ટિવ શું હોય છે આપનું કામ કરવાનું? જો એ આપણે જવું પડે કે જે સર્વિસની લીગેસી છે કે સ્પેશિયલી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, કેમ કે એનો જે જરૂરિયાત એ જ છે કે પહેલો તો કે જ્યાં પણ તમે કામ કરતા હો એ લોકો સાથે જોડાઈને તમે જ્યાં પણ વિસ્તારમાં જાઓ તો સૌથી વધારે કે ભાઈ ત્યાં કયા પ્રશ્નો છે, પડતર પ્રશ્નો કયા છે, પબ્લિકની શું કમ્પ્લેન્ટ છે, પબ્લિકને વચ્ચે જવાનું, પછી એનો પોઝિટિવલી સોલ્યુશન નીકાળવાનો. સો અમારો પ્રાઇમરી એ હોય કે જેમ સ્ટેટમાં આવીએ, જિલ્લામાં જઈએ તો લોકોને લાગે કે એ આપણો જ માણસ છે. બરાબર. એટલે એમની જ બોલીમાં જે ત્યાં જમવાનું થાય, રસ્તા ઉપર બેસીને સાથે પણ ચા પીવાની થાય, બીજો જે પણ વિસ્તાર પ્રમાણે હોય, સો અમે એ પ્રમાણે કે ભાઈ એમને લાગે કે એ આપણો માણસ છે તો આપણે સાથે એ કમ્ફર્ટેબલ થાય. હું વાત કરું છું જે નોર્મલ માણસ નહીં, જે ઓછું ભણેલું છે અથવા બહુ વધારે કમાતો નહીં હોય માણસ, પણ તકલીફ તો બધા નહીં હોય. બરાબર. સો અમે જે પણ પોઝિશનમાં હોઈએ તો એ અમારી સર્વિસમાં કેમ કે દર 2 વર્ષે રોલ બદલાતા હોય, 2 વર્ષે 3 વર્ષે તો બદલાઈ જ જાય, ડિપાર્ટમેન્ટ બદલાઈ જાય, જિલ્લો બદલાઈ જતું હોય. તો પહેલું કામ તો કે આપણે જે વિસ્તારમાં જઈએ ત્યાંની જે લેંગ્વેજ છે, ત્યાંની રીત છે, આમ અહીંયાના અમુક મોટા તહેવાર છે, દરેક જગ્યાને થોડું જુદું હોય. બિલકુલ. હા, તો એ લોકોને સાથે રહીએ તો એમને ફીલ થાય કે સાહેબ આપણા માણસ છે, તો એ પણ પોઝિટિવલી આપણે સાથે બેસે, આપણને પણ સહકાર આપે. આપણને પણ કોઈ વિસ્તારમાં માની લો કંઈ કોઈ ડ્રાઈવ કરવી છે, ત્યાં લોકોનો સહકાર જોઈએ તો આપણે પણ એમના મારફતે, કોર્પોરેટર મારફતે, તો આપણને પણ સહયોગ મળે પોઝિટિવલી. એઝ એ ઓફિસર પણ ચેલેન્જીસ ફીલ થાય, કેમ કે દર જગ્યા ઉપર એક નવું જ ટાસ્ક આવી જાય છે સામે. પણ એ શું છે કે સર્વિસના ડીએનએમાં જ છે કે અમારો જે 2 વર્ષનો તાલીમનો પીરિયડ છે કે ભાઈ આપણે ડે 1 થી ચૂંટાયેલી પાંખ સાથે કામ કરવાનું છે. બિલકુલ. અને એ પણ દરેક જિલ્લામાં પણ જેમ ધારાસભ્યો હોય, એમપીશ્રીઓ હોય, મંત્રીશ્રીઓ હોય, પછી પબ્લિકના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય, પછી દરેક વિસ્તારની પબ્લિક પણ જુદી હોય. જેમ મેં વલસાડમાં કામ કર્યું ત્યાંની પબ્લિક જુદી, વડોદરા કામ કર્યું ત્યાંનો થોડોક તાસીર જુદો, મહેસાણાનો જુદો, સૌરાષ્ટ્રમાં મેં દ્વારકા કામ કર્યું ત્યાંનો થોડોક જુદો હોય, ઇશ્યુઝ પણ જુદા હોય. પણ મેઇન વસ્તુ એ જ છે કે આપણે તમામમાં પોઝિટિવ રહીને કે જ્યાં પોઝિટિવ અધિકારીઓ હોય, પોઝિટિવ બધા એમાંથી જે રસ્તાઓ નીકળતા હોય, વાત જાણે ભાઈ એનું પોઝિટિવ સોલ્યુશન શું છે, થઈ શકે છે કામ, તો આપણે કામ થવાના રસ્તા શોધીએ. અને એમાં સૌથી સારું શું છે કે તમે 3 મહિનામાં 4 મહિનામાં કોઈનો જૂનો પ્રશ્નો ઉકેલ થાય. એટલે હું ભાવનગરમાં આવ્યો તો અમે જોયું એક વિસ્તાર કુમારવાડા એરિયા છે, એ સબ ત્યાં લો લાઈંગ એરિયા છે, શહેરનું પાણી સાઉથ બાજુથી નોર્થમાં આવે ને ત્યાંથી નીકળતું હોય. હવે કોઈ પણ કારણસર તો ત્યાં ડ્રેનેજ લાઈન નથી નાખવાની, કેમ કે લો વિસ્તારવાળો એરિયા છે. તો અમે જોયું કેટલો ખર્ચો છે, તો લગભગ 4 કરોડ રૂપિયા આસપાસનો. તો અમે આમ કોર્પોરેશનમાં સિસ્ટમ છે કે કમિશનર કોઈ પણ પ્રપોઝલ બનાવે તો સ્ટેન્ડિંગ કમિટીમાં જાય અને ત્યાંથી અપ્રૂવ થઈ જાય. તો અમે જેમ ચેરમેનને વાત કરી કે ભાઈ આપણે એવું છે તો કે ભાઈ 4 કરોડના આસપાસનો ખર્ચો છે, તો અમે આ વર્ષે જ મંજૂર કરીને કે અત્યારે કામ પણ ચાલુ છે કે આવતા વર્ષથી ભાઈ ત્યાં પાણી નહીં ભરાશે, તો અમે જઈને લોકોને કહી શકીએ. સો જેટલા આ રીતના પ્રશ્નો હતા ચોમાસામાં, જ્યાં પણ પાણી ભરાવાની જગ્યાઓ હતી, અમે બધી જગ્યાએ વિઝિટ કરીને તો આપણે જ્યારે કોઈ લોકોના જૂના અથવા ઊભા થયેલા પ્રશ્નો સોલ્યુશન કરીએ આપણે સામે મહિનામાં 2 મહિનામાં, તો એ બહુ સેટિસ્ફેક્ટરી થાય. આપણે લાગે કે જે પર્પઝથી આપણે સર્વિસમાં આવ્યા હતા કે કોઈ પણ નોર્મલ માણસની આપણે મદદ કરી શકીએ, કોઈનો પ્રશ્ન હોય અને કોઈ પણ રીતે જીવનમાં આગળ વધવાનું થાય, કોઈને માની લો હાઉસિંગ છે, માનો ઘર નહીં મળતા હોય, તો આપણે સામે કોઈ સ્કીમમાં ઘર પૂરા થાય, લોકોને ઘરનું ઘર મળતું હોય તો કેટલું સારું લાગે બધાને. સો દરેક જગ્યાએ જ્યાં કોઈનો પ્રશ્ન સોલ્વ થતું હોય, કેમ કે એ સર્વિસ એના માટે જ બનાવેલી છે કે ગવર્મેન્ટે તમે એક્ઝિક્યુટિવ પાવર્સ આપેલા છે કે ભાઈ બધાના ટાઈમ ડિફાઇન્ડ છે કે કોઈનો 1 દિવસમાં સોલ્યુશન કરવાનો, 7 દિવસમાં કરવાનું. તો જે સગવડ તમારા થકી મળવાની છે એ બહુ ઓછી, જેટલું અવેલેબલ છે ટાઈમ સ્લોટ એમના આટલાથી પણ ઓછા ટાઈમ એમને મળે, પોઝિટિવલી મળે, માણસને આવવામાં તકલીફ નહીં પડે.
જેમાં વિચાર્યું કે ભાઈ ભાવનગરમાં અત્યારે હેડ ઓફિસ છે, 2 ઝોનલ ઓફિસ છે, પણ બોર્ડ ઓફિસ જ નથી. પણ મોટી કોર્પોરેશનમાં બોર્ડ ઓફિસ છે. તો અમે સુરત અને અમદાવાદનો અભ્યાસ કરાવ્યો કે ભાઈ ત્યાં કેવી પોલિસી છે, કેવું સ્ટ્રક્ચર છે, અમારે ત્યાંથી ટીમ મોકલી અમે. તો અમે પ્રપોઝ કર્યું કે આપણે હવે દરેક વોર્ડમાં એક બોર્ડ ઓફિસ આપણું હોવું જોઈએ. તો કોઈ પણ માણસને કમ્પ્લેન કરવાની થાય, કોઈ પણ આપણો મુદ્દો રજૂ કરવાનો થાય તો એ 500 મીટર દૂર બોર્ડ ઓફિસમાં જઈ શકે. એ શા માટે બધા શહેરના લોકો હેડ ઓફિસમાં આવે કહેવાનો મતલબ. સર, પ્રધાનમંત્રી આવાસ યોજનાની આપણે જો વાત કરીએ તો શહેરી આવાસ અને ગ્રામીણ આવાસ બંને લાગતું હશે આમાં, કે ખાલી શહેરી નહીં, આવાસ? શહેરમાં બધી સ્કીમ છે. PMAYમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ મળતા હોય છે, G+13. એની શું સુવિધાઓ છે, કેટલા ઘરો આપણે આવંટિત કર્યા, શું પ્લાનિંગ્સ છે? એમાં ભાવનગરમાં અત્યાર સુધી લગભગ 20,000 જેટલા ઘરો બનાવીને છેલ્લા 7 વર્ષમાં આપેલા છે લોકોને. અત્યારે પણ અમારી પાસે લગભગ આવતા વર્ષથી લગભગ 5,000ના આસપાસ ઘરોનું અમારું આયોજન છે. એનું સિસ્ટમ શું છે કે અમે જેમ કોર્પોરેશનને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જમીન મળતી હોય, પછી અમે સિટીમાંથી લોકોનો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવી કેટલા લોકોને ઘર મળવા પાત્ર છે, લોકો કેટલા ઈચ્છે છે. પછી એના આધારે કે જેની પાસે ઘર નહીં હોય કોઈ જગ્યામાં અને લો ઇન્કમ ગ્રુપમાં અપ ટુ 3 લાખ ઇન્કમવાળું હોય તો એ અપ્લાય કરી શકે. લગભગ એ 2 BHKના હાઉસ હોય અને એમને જે પડતર કોસ્ટ છે ઓનલી 3 લાખ રૂપિયા છે. બરાબર. લગભગ સરકારની એમાં 12 લાખ રૂપિયાના આસપાસ કોસ્ટ આવે. તો 6 લાખના આસપાસ ભારત સરકાર આપતી હોય, બાકી 3 લાખ લાભાર્થી આપે, અને બાકી અમુક જે કોર્પોરેશન એમાંથી કોઈ દુકાનો વેચીને કે લગભગ કોર્પોરેશનને કંઈક બહુ માથે નથી પડતું, જસ્ટ એ સર્વિસ પ્રોવાઈડર કે ભાઈ આપણી જમીન યુઝ થઈ, સરકારની મદદ મળી અને બેનિફિશિયરી ઓનલી 3 લાખ. તો એને 3 લાખમાં 2 BHKનું ઘર મળી જતું હોય, જેની ખરેખર કિંમત મોર દેન 20 લાખ હોય માર્કેટમાં, પ્રાઇવેટ માર્કેટમાં. તો આ એક સારી યોજનાઓ છે. સર, આમ જનરલી આમ તો સરકાર બધાને સર્વાંગીણ વિકાસ માટે યોજનાઓ લાવતી હોય છે, પણ ક્યારેક એવું ફીલ થાય કે એક પર્ટિક્યુલર શહેર માટે કે એક પર્ટિક્યુલર જગ્યા માટે કોઈ એવી નવી સ્કીમ કરવી હોય તો શું એ પાવર્સ છે કોર્પોરેશન પાસે કે આપણા વિસ્તારમાં કંઈક નવું વસ્તુ કરી શકે ઇનિશિયેટિવ લઈને? કોર્પોરેશન ઇઝ અ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, કે જે સબ્જેક્ટ જો વિષયો કોર્પોરેશન આપેલા છે એ બધામાં નિયમ બનાવવાની સત્તા બધી કોર્પોરેશન પાસે છે. અમુકમાં કોઈ વધારે ખર્ચો થતો હોય તો અમે સરકારની પૂર્વ મંજૂરી લઈએ કે ભાઈ જેમાં લોંગ ટાઈમનો કોઈ ખર્ચો એડ ઓન થતો હોય. બાકી કોઈ રીતની કોઈ ફેસિલિટી અહીંયા ઊભી કરવી છે, માની લો કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે, કોઈ લોકો માટે એન્ટરટેનમેન્ટ માટે બનાવવાનું છે, કોર્પોરેશનની આવક ઊભી થાય, કોઈ મોટો માની લો કે જમીન અવેલેબલ છે તો મોટો અમારે શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવું છે, પછી અમે લોકોને ભાડેથી એ દુકાનો આપી શકીએ. તો આ રીતની. બાકી તો કોર્પોરેશનનો રોલ શું છે? મેજર કી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાનો લોકો માટે. સો જેમ મેં કીધું કે સારામાં સારા રસ્તાઓ બને, રિલાયબલ વોટર સપ્લાય મળે લોકોને, 24/7 સર્વિસીસ મળે, અને એના માટે કોર્પોરેશન તમામ ટીમ તેના જેમ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ છે, સો બધી મોડર્ન ફેસિલિટીઝ. ખાસ તો જે એમ્પ્લોયમેન્ટવાળું છે, નવી સ્કીમવાળું છે, પણ એ અમારું શું છે કે ગવર્મેન્ટ સાથે ખૂબ જ એક્ટિવ સિસ્ટમ છે. આપણે કંઈ ધ્યાને આવતું હોય તો સરકાર પણ દર વર્ષે બજેટ માટે એક સૂચનો મંગાવતા હોય છે. તો સિટી માટે કોઈ પણ વસ્તુ કરવાની બનાવવાની કોર્પોરેશનને ફૂલ છૂટ છે. જસ્ટ એક કે કોઈ લોંગ મોટું ખર્ચો આવતું હોય, એડ ઓન થતું હોય તો અમે સરકારમાં પૂછવા માટે પણ જતા હોઈએ છીએ. સર, આપના વિશે વાત કરવી છે. આમ તો આપનો જન્મ 1983માં થયો રાજસ્થાનમાં, બસવા કદાચ ત્યાં કસ્બાથી આપ રિલેટ કરો છો. આપે એજ્યુકેશન તો બધું ટીચિંગ લાઈનનું કર્યું છે, ડૉક્ટરેટ MPhil સુધી. તો પછી IAS બનવાનો ક્યારે વિચાર આવ્યો? એક્સિડેન્ટલી બન્યા છો કે પહેલાંથી હતું કે ના મારે એક IAS ઓફિસર બનવું છે? નહીં, એ જેમ બે વસ્તુ છે કે આપણે જેમ એક નક્કી થયું કે ભાઈ તમારે સર્વિસ માટે તૈયારી કરવી છે. સો નેચરલી ભાઈ સર્વિસમાં સારામાં સારી સર્વિસ કઈ? સો જે UPSC થકી IAS IPS એ ટોપ જોબ્સ ગણાતા હોય. પછી આપણે ક્યારેક જિલ્લામાં પણ જોતા હોય કે ભાઈ કલેક્ટરશ્રી, SPની ગાડી, ઘર જોતા હોઈએ ક્યારે. તો એવું ભાઈ સર્વિસમાં જવાનું હોય તો તમારે બેસ્ટ પોઝિશન એ જ છે, તો તમે એને માટે તૈયારી કરો. પછી રાજસ્થાનમાં મારો હોમટાઉન થોડો દિલ્હીથી નજીક છે, તો ત્યાં થોડી લોકોમાં અવેરનેસ પણ છે. તો દિલ્હીની નજીક હોવાથી, દિલ્હી જયપુર બંનેના વચ્ચે હોવાથી એજ્યુકેશનમાં ત્યાં સારું છે. સો અમે કોલેજ ટાઈમથી કે જ્યારે મારો કોલેજ માની લો તાલુકા લેવલનો હોય, નોટ સિટી કે પ્રાઇવેટ કોલેજ, સો ત્યાં એ જ ટાઈમથી કે ભાઈ અમારા એજ્યુકેશન ભણીએ તો છે જ કોલેજમાં, બટ સાથે સાથે સિવિલ્સની પણ તૈયારી કરી. તો એ લગભગ એક થોડોક તો માહોલનો ઇફેક્ટ છે. બાકી પછી આપણે જે કામ કરીએ તો એમાં તો આપણે બેસ્ટ માટે જ ટ્રાય કરીએ, મળતું હોય આપણને તો બહુ સારામાં સારું. તો એ લગભગ એક નેચરલ ચોઇસ છે કે નોકરીમાં આવો તો તમે સારા માટે ટ્રાય કરો, મળતું હોય તો સારું, નહીં તો પછી સ્ટેટ PCS મળે અમુક લોકોને, પછી કોઈને બીજી જોબમાં મળે. તો જે યંગ એસ્પિરન્ટ્સ છે, ખાસ કરીને યુવાઓના રોલ મોડલ હો છો, આ મોટા IAS IPS અધિકારી છે, એમના માટે શું સંદેશો છે આપના માટે? ભાવનગરનું યુથને શું કરવું જોઈએ?
જો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે બધા એક રેસ્પોન્સિબલ સિટીઝન છીએ. રાઈટ. આપણે કોઈ પણ જે સારી એજ્યુકેશન ભલે કોઈ પણ હોય, જેમ આપણે સ્કિલ એજ્યુકેશન છે, ટેકનિકલ એજ્યુકેશન છે, અથવા હાયર એજ્યુકેશનમાં આપણે જઈએ તો સૌથી જરૂરી છે કે આપણે એક જવાબદાર નાગરિક છીએ. સો જે પણ ફિલ્ડમાં હોઈએ તો સારામાં સારું બેસ્ટ ને પોઝિટિવ કરવાનું ટ્રાય કરવું જોઈએ. હવે એમાં એવું નથી કે કોઈ જોબ છોટું છે, નાનું છે, કોઈ મોટું છે, નહીં. દરેકનું કામ પોતાની જગ્યાએ એ જ કરી શકતો હોય. રાઈટ. આપણે શિક્ષકોની પણ જરૂરિયાત છે, તો આપણે પોલીસ કોન્સ્ટેબલની છે, આપણે ડૉક્ટરોની પણ જરૂરિયાત છે. તો તંત્ર તો જેમ આપણું બોડી છે તો બધા અંગોથી મળીને બને, એટલે બધા લોકોની જરૂરિયાત છે સોસાયટીમાં. બટ આપણે બેસ્ટ માટે એમ કરવું જોઈએ કે આપણને ખબર છે કે આપણા 90% છે તો આપણે એક બીજા લેવલ માટે તૈયારી કરવી જોઈએ. આપણને ખબર છે કે 60% છે અને આપણો ઇન્ટરેસ્ટ આ સબ્જેક્ટમાં છે તો એના માટે જવું જોઈએ. તો એ ખાસ કરીને પેરેન્ટ્સને બાળક કે ભાઈ બાળકનો જેમાં ઇન્ટરેસ્ટ હોય અને એમ્પ્લોયેબિલિટી પણ છે કે આ ભાઈ એને રોજગાર પણ મળી જશે, અથવા જેમ આપણે ગુજરાત માટે કે ભાઈ તો ચલો થોડું ભણીને પછી પોતાનો પણ સારો નાનો મોટો કોઈ ધંધો પણ ડેવલપ કરી શકે. બિલકુલ. તો બેસ્ટ ચીઝ કે ભાઈ આપણે જે સ્કિલ પ્રમાણે, રુચિ પ્રમાણે, કેમ કે લાઈફ બહુ લાંબી છે, તૈયારી કરવાનો, ભણવાનો ટાઈમ એ બધો 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ સુધી હોય. હવે આટલા ટાઈમમાં આપણે કોઈ ને કોઈ લાઈનમાં સેટલ થવાનું હોય. સાચી વાત. હવે એમ નહીં કે જસ્ટ કેમ અત્યારે છે કે બધા સોશિયલ મીડિયામાં, રીલ્સમાં, ફોનમાં, તો આપણો જે સૌથી પ્રોડક્ટિવ ટાઈમ છે ને એ 20 થી 25 વર્ષનો, 28 વર્ષનો એ બહુ પ્રોડક્ટિવ ટાઈમ છે. એમાં જે લોકો ભલે બિઝનેસમાં મહેનત કરતા હોય, ભલે એજ્યુકેશનમાં કરતા હોય, ભલે એક્ઝામની પ્રિપરેશનમાં કરતા હોય, તો એ એવું ટાઈમ છે કે જે માણસની એનર્જી, ફિઝિકલ એનર્જી, મેન્ટલ એનર્જી સૌથી ટોપ ઉપર હોય. એમાં સેટ થઈ જતા હોય તો બહુ સારું. બરાબર. હા, તો એ જ છે કે બસ જે પણ ફિલ્ડ સિલેક્ટ કરીએ આપણે તો એમાં બેસ્ટ કરવાનું ટ્રાય કરીએ. સર, આજકાલ યુથમાં ખાસ કરીને સ્કૂલ સ્ટુડન્ટ, કોલેજ સ્ટુડન્ટમાં સહનશીલતાનો બહુ મોટો અભાવ થઈ ગયો છે. એટલે નાની મોટી અસફળતા આવે ને તો નિરાશા થઈ જાય છે અને પછી ઘણા બધા એવા બનાવ બની જતા હોય જે ના બનવા જોઈએ. આપનો શું અનુભવ છે અને કઈ રીતે આપ એમને ગાઈડ કરશો કે જીવનમાં અસફળતાઓ તો આવવાની, પણ એના સાથે લડવાનો જજ્બો બી હોવો જોઈએ? તો એ તો લાઈફનું નામ એ જ છે કે ભાઈ માણસ ચાલતું ચાલતું દોડે તો પછી નીચે પડે, પણ અને પડે એના કરતાં ઊભો થઈને ફરી વાર વધારે સ્પીડથી દોડે. કે આપણે અમુક કોઈ ગલતી કરીએ, ગલતી થાય તો એનાથી આપણને શીખવા મળે. હવે દરેક માણસની જિંદગીમાં આવે. હું તો જેટલા લોકોને મળું કે ભાઈ 10મું છે, 12મું છે, એ જીવન લાઈફ પોતાના મેળે જ એક એક્ઝામ છે. એમાં દરેક કાંઈ ને કાંઈ દરેક તબક્કા, દર વર્ષે આપણે અત્યારે બાળક છીએ, ભણીએ છીએ, પછી જોબ લાગશે, પછી લગ્ન થશે, બાળકો થશે, ફેમિલી થશે. તો માણસ આ રીતે તૈયાર થાય કે કોઈ પણ સિચ્યુએશનમાં પોઝિટિવ રસ્તો ના કાઢી શકે. હવે કોઈ એક્ઝામમાં માર્ક્સ ઓછા આવે એ બધા સાથે ભણતું હોય. બરાબર. કોઈ એક્ઝામમાં માણસ ફેલ થયું, 10મી 12મીમાં નહીં થયું તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ફેલ થાય. સો માની લો મેં પણ જાતે યુપીએસસીના મેં 4 ટર્મ્સ આપ્યા તો મારો 4થા અટેમ્પ્ટમાં થયું. મેં 4 વાર કન્ટિન્યુ ઇન્ટરવ્યૂ આપ્યા. હવે માની લો એક વાર આપીને તમે નિશાબ થવાનું નથી, બેસી જાઓ તો નહીં થાય, બીજી વાર નહીં થાય. તમારે ટ્રાય કરવી છે તો કન્ટિન્યુ એડ ઓન કરવું જ પડે. હવે એ દરેક ફિલ્ડમાં લાગુ પડે. આપણે જેમ અત્યારે તો 10મામાં પણ સરકારે કર્યું કે ભાઈ 10માની એક્ઝામ તમે 2 વાર આપી શકો. કોઈનું કાંઈ ઓછું રહી ગયું, બીમાર થઈ ગયા કોઈ કારણસર, જઈ નહીં શક્યા, તો એક ચાન્સ મળે. બટ લાઈફ બહુ મોટી વસ્તુ છે, બહુ પ્રિસિયસ ગિફ્ટ છે જે ભગવાન અને આપણા મા બાપે આપણને આપેલું છે. અને હ્યુમન બોડી કી જે આપણે જે કરીએ ને તો દુનિયામાં, આ યુનિવર્સમાં સૌથી બેસ્ટ આપણને વસ્તુ મળેલી છે કે જે આપણે દિમાગથી વિચારીને, પોઝિટિવ વિચારીને, અને મારું તો એક સિમ્પલ કે જે કોઈ પણ કામ બીજો માણસ કરી શકતો હોય, કોઈ સારો સાયન્ટિસ્ટ હોય, પોલિટિકલ લીડર હોય, બિઝનેસમેન હોય, દે ઓલ આર લાઈક અસ, આપણા જેવા જ છે. પણ એક થોડીક વધારે મહેનત કરતા હતા, થોડાક વધારે ડિવોટેડ હતા એ કામ માટે. તો આપણે જે પણ ફિલ્ડ ચૂણીએ તો મન નથી લાગતો કે થોડા લાંબા ટાઈમ સુધી લગીને કન્ટિન્યુઅસલી અને પાછળ પડી તો એ કામ નહીં થાય. એ કામ ચોક્કસ થશે. કદાચ શરૂઆતમાં નહીં મળે આપણને, પણ એને પાછળ રહીશું તો મળશે. એટલે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે શક્ય નથી. જે પણ કામ ધરતી ઉપર થયા છે, જેટલા ઇન્વેન્શન્સ થયા છે, જેટલી મોટી વસ્તુ બની છે, યુઝફુલ વસ્તુ બની છે, આપણે જેવા લોકો જ બનાવી છે. હા, અને આપણે તો અત્યારે બહુ ઇઝી છે. આપણે ટેકનોલોજી યુઝથી કે દુનિયામાં કઈ વસ્તુનો ક્યાં ઇન્વેન્શન થાય છે, કઈ વસ્તુ બને છે, એમાં શું સારું છે, બધું અત્યારે આપણા ફોન ઉપર છે બધું. એ પહેલાં નહોતો, 30 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં નહોતો. તો આપણી જે જનરેશન, અત્યારની જનરેશન છે, એના માટે તો બહુ ઇઝી છે કે તમારી પાસે બધો નોલેજ તમારા કમ્પ્યુટર ઉપર છે, ઓનલાઈન છે. એના થકી તો આપણે ઓર વધારે સારું કરવું જોઈએ. હા, એ ફરી કે લાઈફમાં સક્સેસફુલ, અનસક્સેસ એ એક પાર્ટ છે, પણ આપણે એને પાછળ લઈએ તો ચોક્કસ સક્સેસ મળે. સર, એક આખરી વાત, અમે આપથી એ બધું તો જાણ્યું કે આપ શહેર માટે શું કરવા માગો છો, પણ એક શહેરીજનોથી શું આપને અપેક્ષા છે
એમના માટે શું આપ અપીલ કરશો કે શહેરના લોકોને બી એટલો જ સપોર્ટ કરો, કેમ કે તાલી બે હાથથી વાગે છે. જેટલું કામ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે એના સહયોગ અને સહકાર શહેરીજનોને બી આપવા જોઈએ. નહીં, ગુજરાતની જનતા, ખાસ કર ભાવનગરની જનતા ખૂબ જવાબદાર લોકો છે. એનો એક દાખલો કે લગભગ 17થી 75% લોકો મ્યુનિસિપલ ટેક્સ જ ભરે છે. જે મ્યુનિસિપલ ટેક્સ જ ભરે એ અપેક્ષા પણ રાખતા હોય કે બધી સર્વિસ એમને સારામાં સારી મળે. પણ આપણો એક કોમન પ્રોબ્લેમ કે જે આપણે સિટીઝન તરીકે જેમ આપણો ઘર આપણે સાફ રાખીએ છીએ, ઘર આપણો એરિયા સાફ રાખીએ, પણ આપણે જોઈએ કે આપણે અમુક માણસો જે પાન કે માવા ખાતા હોય એનું પ્લાસ્ટિક આપણે જેમને તેમ ક્યાં ફેંકી દઈએ. માની લો પબ્લિક ટોયલેટ છે તો એમના આપણે કે ભાઈ ચલો વોશ બેસિનમાં કોઈને થૂકવાનું થાય, હાથ સાફ કરવાનું થાય તો વોશ બેસિનમાં કરે, પણ આપણે જોઈએ કે દરેક ખૂણામાં ભાઈ ક્યાં કલરફુલ આપણે કરેલું છે. સો કહેવાનો મતલબ છે કે જ્યારે આપણે ટેક્સ આપતા હોઈએ તો આપણા ટેક્સના પૈસાથી સિટીનો દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે. કહેવાનો મતલબ એ આપણું જ છે, આપણે જેમ ઇન્વેસ્ટ કરેલું છે. સો એ તો બેસ્ટ આપણો જેમ પોતાનું ઘર છે, પોતાના આસપાસની જગ્યા છે, એ આપણે સારું મેન્ટેન રાખતા હોઈએ તો ખરેખર આપણે રાખવું જોઈએ. અને જાતે રાખીએ અને બીજાને પણ કંઈક ભાઈ તું શા માટે ગંદકી કરે. હવે કોર્પોરેશનના લોકો જાય તો અમુકને કોઈને પેનલ્ટી કરતા હોય, પેલું કરે. અમે પણ આઈસી મારફતે લોકોને મોટિવેટ કરીએ, પણ જ્યાં સુધી સિટીઝન્સ બધામાં એંગેજ થાય નહીં થશે તો સ્પીડ નહીં આવે. પહેલી તો જસ્ટ કે લોકોને લાગે કે ભાઈ જેમ લોકોના ટેક્સના પૈસાથી શહેર ઇન્ફ્રા બન્યું છે, ભાઈ એ વસ્તુ મારી જ છે, મારા પૈસાથી બનેલી છે, તો ભાઈ તું શું કામ ગંદો કરે. તો આ વસ્તુ પડશે ને કે ભાઈ લોકોને ટેવ લાગશે કે ભાઈ પોતે નહીં કરે અને બીજાને પણ ભાઈ તમારે પણ એ નહીં કરવાનું. તો ચોક્કસ મને લાગે ભાવનગર આપણે જે સ્વચ્છતામાં કે એમાં પહેલાં 5 શહેરોમાં હશે એવું મારું માનવું છે, અને એના માટે અમારા પ્રયત્નો પણ ખૂબ ચાલુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આપણે આટલી બધી વાર્તાઓ અમારા સાથે શેર કરી. ખાસ વાત એ છે કે જ્યારે એક નિષ્ઠાવાન કર્તવ્યપરાયણ વ્યક્તિત્વ એક શહેરમાં એક અધિકારી બનીને આવે છે ત્યારે આપ એમને જેટલો સહયોગ કરશો, જેટલો આપ સહકાર કરશો, એટલું જ વધારે ફોર્સ સાથે એ કામ કરી શકશે. એટલે શહેરીજનોને ખાસ અપીલ છે કે તમે સ્વચ્છતા સારી રાખો, જે નિયમ છે એમનું પાલન કરો. આ શહેર આપનું છે, શહેર આપના માટે છે, તાલી બે હાથથી વાગે છે. તો જેટલું કામ સરકાર અને મહાનગરપાલિકા કરે છે એટલો સહયોગ અને સહકાર આપ બી આપો, તો આ મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની પાવન ધરતી છે એ વધુ વિકસિત થશે, વધુ સ્વચ્છ થશે, અને આના એક પ્રેરણા સ્વરૂપ આ શહેર બાકી જિલ્લાઓના શહેરો સુધી બી પહોંચશે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં બનવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આપે અમને સમય આપ્યો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.